જે બેઠા હોય એ બધાને રાવણ સામે ધ્યાન રાખવું પડે. માખી તો હોય નહીં ત્યાં, પણ માખી ભૂલથી આવી ગઈ તો માખી ઉડાડવા આમ હાથ ન કરાય, ત્યાં કાંડું કપાઈ ગયું હોય એવું પ્રોટોકોલ. અને એની વચ્ચે જ્યાં અંગતે પ્રવેશ કર્યો ત્યાં દેશના યુવાને, ભારત વર્ષના મારા 21 વર્ષના યુવાનનો જ્યાં પ્રવેશ થયો તો સાહેબ પ્રોટોકોલ તૂટી ગયો. તો એક સાથે આખી સભા હાડા હાટ કરતી એની સામું જોયું કે આ કોણ? છડપ છડપ હાલ્યો આવતો તો હાવજ, 2.5 વર્ષનો હાવજનો પઠ્ઠો હાલ્યો આવતો હોય ને સાહેબ, એમ એન્ટ્રી થઈ. એનું નહીં, રાવણનું ખુદનું ધ્યાન દો. કો રામાયણમાં ડોક્યું કરજો યુવાનો, ખુદ રાવણ બોલે છે, એ યુવાન કોણ છો તું? ત્યારે મારા ભારત વર્ષનો યુવાન કહે છે, મેં અંગદ વાલી કા બેટા. હે મહારાજ, હે લંકેશ, વાલીનું નામ સાંભળ્યું જ? હવે જેને 6 મહિના બગલમાં રાખ્યો એનું નામ ન સાંભળ્યું એ રાવણે? રાવણને 6 મહિના એમ કહેવાય વાલીએ બગલમાં રાખેલો, એનો દીકરો આ. પણ રાવણી વૃત્તિ હોય, ઘમંડી હોય, એ તરત સ્વીકારે નહીં. મહારાજ, હું અંગદનો દીકરો. હા હા, અંગદનો દીકરો. અહીંયા આવી જા દોસ્ત. આવ્યો મહારાજ. ભગવાન રામ એની સેના લઈને આવી ગયા છે. આપને કૃપા કરીને વિનંતી કરવા માટે આવ્યો છું કે માં જાનકીને સોંપી ગયો અને લંકાનો અવિશળ રાજ ભોગવો. અને રાવણ બોલે છે કે તું તારી જનેતાને પથ્થર પીડ્યો હોત તો સારું હતું. રાવણ કહે છે, હે યુવાન, હે અંગદ, જેને તારા પિતાને મારી નાખ્યા છે એની સેનામાં ભળી ગયો તું, શરમ નથી આવતી તને? મહારાજ માફ કરજો, અંગદ બોલે છે, મારા પિતા મહાન હતા પણ એને લખણ તમારી જેવા હતા એટલે મારા પિતા રામે એને માર્યો છે. આવું અંગદ બોલે છે. અને ત્રીજી વાત કહું મહારાજ, કોઈ મરતા મરતા ખોટું બોલે ખરા કે ના? તો મહારાજ, મને મારા બાપ ઉપર ભરોસો છે. યુવાન અંગદ બોલે છે કે હે મહારાજ, હે લંકેશ, મારા પિતા ઉપર મને ભરોસો છે, મારા બાપ ઉપર. મારો બાપ મરતા મરતા બોલ્યો છે, દીકરા અંગદ, રામનું બાવડું નો મૂકતો. અને ભગવાન રામને અંગદ એમ કહેવાય કે વાલી એમ કહે છે કે પ્રભુ, ભલે તમે મને હવે મારી નાખ્યો, પણ અંગદ તમને પ્રાર્થના કરીને એટલું કહે છે કે મારા દીકરાનું બાવડું ન છોડતા, મારો દીકરો હું તમને આપું છું. અને જે દીકરા રામને હોપે ને એને જ વાલી કહેવાય. એટલે હજી નિશાળમાં એ શબ્દ આવે છે કે વાલીને તેડતા આવો. રામના હાથમાં બાવડા હોપે એને વાલી કહેવાય, ગમે એને હોપી દે એને મવાલી કહેવાય. મવાલી. મહારાજ, મારા પિતાએ કીધું છે એટલે રામ બ્રહ્મ છે, હું તમને પગે લાગુ. અંગદ કહે છે કે હું તમને પગે લાગુ મહારાજ, માટે તમે માં જાનકીને સોંપી ગયો. અને ત્યારે રાવણ એટલું બોલે છે કે તારી સભામાં મારી સામે લડેવો છે કોણ? ભગવાન રામના બાણની તાકાતની એમ કહેવાય, રાવણ કહે છે કે મને ખબર છે, પણ એની શક્તિનું હરણ મેં કરી લીધું છે એટલે રામ લડી શકે એવી પરિસ્થિતિમાં નથી. લક્ષ્મણની તાકાતની મને ખબર છે, પણ ભગવાન રામને આવી પરિસ્થિતિમાં જોવે છે એટલે એ કોઈ લડવાના મૂડમાં છે નહીં. બાકીના વજ્યા તમે બધાય, રાવણ કહે છે, એ બધા તમે નદીના કાંઠાના ઝાડવા જેવા છો. આખી હિન્દીમાં સોંપાયું છે, હું ડાયરેક્ટ ગુજરાતી કહું છું. તમે બધાય નદીના કાંઠાના ઝાડવા જેવા છો. જેવી રીતે નદીમાં મોટું પૂર આવે અને ત્યારે કાંઠાના ઝાડવા જેમ હળુડુડું હૂફ કરતા નદીમાં પડી જાય અને તણાતા દરિયા ભેગા થઈ જાય, એમ રાવણ હવે કહે છે કે સાંભળી લે અંગદ, જેથી રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી જ્યારે પૂર આવશે ત્યારે તમે બધાય તણાઈ જવાના છો. એટલું કે રાવણ સાનો મનો બે તો વાંધો નહીં, પણ આગળ બોલ્યો. એક વાંદરામાં કે મને કહ દેખાણો. અંગદ કે કોનું કહો છો મહારાજ? તક થોડાક દી પહેલા જે મારું લંકા હળગાવી ગયો ને એમાં થોડોક મને કહ લાગ્યો. પણ હકીકત હનુમાનજીએ સોયત્રા કાઢ નાખ્યા હતા. ખાલી જમવા ગયા હતા એટલો ગોબો ઉપાડ્યો, એ રાત રોકાવા ગયો તો શું થાત?
માં સીતાને એટલું કીધું કે માં ભૂખ લાગી, એટલે માં સીતાએ કીધું કે ભાઈ અહીંના છે ને અહીંનો નિયમ છે, ઝાડેલી ફળ તોડાતું નથી, હેઠા પડ્યા હોય ને એ ખાય છે. તક ભલે માં. પણ રાવણની એટલી બધી સ્વચ્છતા અભિયાન હતું, ચોખ્ખાઈ હતી કે બાપુ ક્યાંય એક પાંદડું હેઠું નહોતું પડ્યું. ફળ ક્યાંથી પીડ્યું હોય? હનુમાનજી કે હારી ભૂખ લાગી છે ને અહીં હેઠું કાંઈ પીડ્યું નથી અને ઉપર ફૂલ છે, પણ માએ કીધું કે હેઠું પડેલું જ ખાવાનું. પછી હનુમાનજીને વિચાર આવ્યો, માએ એમ જ કીધું ને કે હેઠું પીડ્યું એ ખાવાનું, ખંખેરવાની ક્યાં ના પાડી? તે ઝાડવું મૂળમાં લીખે ને પછી ખંખેરે, પાછું ઝાડવું ખૂતાડી દે, પછી હેઠે પીડાવે ને પાછું કે હે માં જાનકી તમારી આજ્ઞાનું પાલન કરું છું એમ. અને આવી રીતે બગીચાને ઉજળ મેળા કરવા ને એમાં કોઈ એના જે અંગરક્ષકો હતા એ આવ્યા. હે વાનર કેમ ખેરો છો તમે? બબે ઓઈડમાં નાખ્યા. ખાવા દે ને, એક તો કારુનો ભૂખ્યો છો, રસ્તે જેટલા હામા મળ્યા એ ખાવાવાળા મળ્યા, ખવડાવવાળો કોઈ મળ્યું જ નહીં. ખાવા દે ને. તો ઓલા મારતા તો હનુમાનજીએ છે ને પૂંછડે બાંધી, એ તો હજી જોડ ઝપટિયા હતા, હાવ પાયદળ. પૂંછડું લાંબુ કરીને વીટવીને નઅહીંયા નઅહીંયા પસાડે. આનું ખાવાનું ચાલુ, વાહે ઓલા બધા પસડાતા હોય તો ઓલા બધા શું કે અમને પસાડેલી માના હમ અમને પસાડે. હનુમાનજી કે એક ઉપાય, એક રસ્તો છે, તમારે બચવું છે કે આ ધૂન ગાઓ. લંકામાં પહેલી વહેલી ધૂન કોઈએ ગૌરાવી હોય તો હનુમાનજી મહારાજે ગૌરાવી. શરૂ કરી દીધું, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. એમાં લીધા હનુમાનજી ધૂનમાં લીન થઈ જાય, આખું વિચાઈ ગઈ, ત્યાં ઓલા ભાગી ગયા. અને રાવણને કીધું કે આમ ત્યાં એક વાનર આવ્યો છે બાપુ ને આમ જો બગીચાનું સ્વચ્છતા અભિયાન કરી નાખ્યું છે. આવ રાવણે સેના મોકલી, એ સેના મોકલી, સેનાનો આ જ વારો પીડ્યો, તોડી જ નાખ્યા બધાને. પાછું પૂંછડું લાંબુ કરીને વીટવીને પાછા ભારો બાંધે એમ બાંધ્યા. એક જ ઉપાય શું? ધૂન ગાવ. એ ઓલા ધૂન ગાય ત્યાં સુધી હનુમાનજી ખાઈ લે અને ખાતા ખાતા પાછા ધૂનમાં લીન થઈ જાય, પાછા છૂટી ગયા. એનો દીકરો અક્ષયને મોકલે અને અક્ષયને આવતો જોયો અને એક જ ઝાડ હનુમાનજીએ ઉખેડીને મોકલ્યું. યુવરાજ સાહેબ આવે છે લંકેશ, એક જ ઘા કર્યો તો અક્ષયનો ક્ષય થઈ ગયો. નાન્ય અક્ષયનો ક્ષય એ માટે કર્યો કે અંગદ અને અક્ષય બે હારે રમેલા. વાલીનો દીકરો અંગદ હજી તો અહીં લંકા આવ્યો નથી, અત્યારે તો એકલા હનુમાનજી આવ્યા છે. પણ એ બેયને, એ હનુમાનજીને ખબર હતી, કારણ કે હનુમાનજી આ લોકો હારે વધારે રહ્યા, સુગ્રીવને નેની હારે, એટલે એ પરિવારની ખબર. એટલે અંગદ અને અક્ષય એ બે બહુ હારે રમેલા ને એકવાર અક્ષયને એને માર્યો બહુ, અને હકીકત છે સાહેબ. અને પછી એને શ્રાપ મળેલો ન્યાલી કે જ્યાં અક્ષયને તમે જોશો એટલે અંગદ તારું મૃત્યુ થાય, એટલે આ લંકા આવતો જ નહીં. એટલે હનુમાનજીએ નક્કી કર્યું કે પહેલાં અક્ષયનો ક્ષય કરી નાખું, મારો અંગદ છે મુક્ત થઈ જાય, એટલે પછી ભલે અહીંયા ધબધબાટી બોલાવતો. મૂળ વાત સાહેબ, રાવણ કહે છે કે એક વાનરમાં મને તાકાત દેખાણી. કે કોને કહો છો મહારાજ? થોડાક દી પહેલા જે મારી લંકા હળગાવી ગયો. અને હવે અંગદ બોલે છે કે મહારાજ માફ કરજો, ક્યારના તમે એમ કહો છો તમારી સેનામાં મારી સામે લડે એવો છે કોણ? તો લંકેશ સાંભળી લ્યો કે તમને જોઈ તમે હનુમાનજીનું કહો છો કે હા, તો સાંભળીજો, તમે વેદના ગાનારા છો. તમારા મોઢામાંથી જેના વખાણ નીકળે તો જમદડ જાંબુ વાંદ યંગદ નલ સુગ્રીવ ના રહ્યા, પણ હજ લગ હનુમાન તું કાયમ બેઠો કાગડા. હવે અમારો બાપ હનુમાન સ્થાપિત થઈ ગયો, પણ હવે મહારાજ સાંભળી લ્યો, એ મારા કાકાના અંગરક્ષક છે, સુગ્રીવના અંગરક્ષક છે. તો સાંભળી લે મહારાજ, તારી સામે હું બાંધવું? અંગદ બોલે છે, 20 વર્ષનો યુવાન, કે લંકેશ તારી સામે શું બાંધવાનું હોય? એ હનુમાનજી કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં છે, એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી. એનો અનુભવ આપને થઈ ચૂક્યો છે. અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગતમાં છે. અને તારી સામે લંકેશ હવે લડવું નથી. અને તમારી ભરી કચેરીમાં જો આ દેશના યુવાનનો ભરોસો ચેલેન્જ, હે લંકેશ તારી ભરી કચેરીમાં આ 21 વર્ષનો યુવાન પગ મૂકે છે, અને તમારી કચેરીમાંથી કોઈ તલભાર જો મારો પગ ઊંચો કરી નાખે તો સોગંદ રામના માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઓ.
એમ કરીને સાહેબ આમ હાથ પસાડ્યો ધરતીમાં અંગતે, આવ એમ કરીને હાથ પસાડ્યો, રાવણ ગાજ્જલ પડી ગયો હતો. રામાયણમાં જોજો, એક આમ હાથ પસાડ્યો તો રાવણ સિંહાસન ઉપરલી ગોથું ખાઈ ગયો અને માથાના 10 મુગટ પડી ગયા. મુગટ એટલે સત્તા, બેઠક. એ મુંગટ લેવા રાવણ દોડ્યો, આ બાજુથી અંગત દોડ્યો. એ અંગતના હાથમાં શાર આવ્યા, 2 હાથમાં 2, એક હાથમાં 2, આ હાથમાં 2. એ શાર આવ્યા અને શારેયનો એણે વાંકા વાંકા આમ ઘા કર્યો. હારો ખેલાડી હોય, દોડ્યો જતો હોય અને ઠેઠ આમ બાઉન્ડ્રી ઉપર બોલ જતો હોય, ન્યાલી દોડતો દોડતો બોલ પકડીને આમ ફાટ દઈને ઘા કરીને સીધો સ્ટમ્પમાં ગળી જાય. એમ અંગતે ઘા કર્યા 2. એ શારે મુંગટ ગયા ક્યાં ખબર? રામ જ્યાં સભા ભરીને બેઠા હતા ત્યાં શારે મુંગટ સુસવાટા કરતા આવતા હતા. વાંદરા ઉભડક થઈ ગયા, આ શું આવે? ત્યારે રામે કીધું, મારા અંગતનું પરાક્રમ આવે છે. તમારા માલિકને, તમારા પિતાને, તમારા વડીલને ખબર પડી જવી જોઈએ કે આ મારા દીકરાનું પરાક્રમ છે, સત્યનું. અને પછી પગ મૂક્યો, એક પછી એક યોદ્ધાઓ પગ ઊંચો કરવા આવ્યા. અંગતનો તલભાર પગ ઊંચો ન થયો અને છેલ્લે રાવણ ઊભો થયો. અને રાવણ જ્યાં વાકો વળીને અંગતનો પગ પકડવા જાય છે ત્યારે અંગત એમ કહે છે કે મહારાજ, મારો પગ પકડો એની કરતા રામનો પગ પકડી લો ને, તમારો ઉદ્ધાર થઈ જાય ભલા માણા. અને સાહેબ ન્યાલી પછી અંગત બારો નીકળ્યો. રાવણને બધા ફોટા પડી જાય, છોકરો છે ખવડાવેલો પીવડાવેલો. બીજા બેઠા બેઠા કે કસરત કરી હોય ને. આવું રામાયણમાં નથી. એ બાને હું રામાયણની વાતો કરું છું. બહાર આવ્યા ને ત્યાં પત્રકારો ઉભા હતા. અંગતભાઈ એક મિનિટ. શું થયું અંદર? સોયતરા નીકળી ગયા. શું થયું? અમને જાણવા મળ્યું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કે તમે એને પગ મૂકેલો ને કોઈ તલવાર પગ ઊંચો ન કરી શક્યા. યા કારણ કે લંકામાં તો એટલે થોડુંક અંગ્રેજી બોલવું પડે ને. યા તો તમારો પગ કોઈએ ઊંચો ન કર્યો તો તમે રાવણને મારી ન શકો? અંગત કે એક થપાટ ભેગો મારી નાખો. એક પાટું મૂકું ને, એક પાટું આ પેટ આમ મૂકું ને તો એનો અમૃતનો કળહનો ઘા કરી નાખો. કારણ કે હું અંગત છું. હું 6 મહિનાનો હતો, ઘોડિયામાં હિચકતો હતો. તેથી મારા પિતા વાલીએ આ રાવણને ઘૂઘરો કરીને ઘોડિયા બાંધ્યો હતો. અને તેથી 6 મહિનાનો હતો, તેથી હિચકતો ઠપાટું મારતો હતો. અને આજ 21 વર્ષનો થઈ ગયો, એક પાટું ભેગો મારી નાખું. તાક તો માર્યો કેમ નહીં? તાકે માર્યો એ માટે નહીં કે જેને મારવા માટે મારો બાપ ઠેઠ અયોધ્યાથી ધક્કો માર્યો, એ મારા રામનું બિરુદને ટકાવવા માટે મેં એની હાટું રહેવા દીધો. મારો કહેવાનો અર્થ એ છે કે આ જીવનમાં એક જ ગાથા એવી થઈ જાય, અંગતને પેઠિયું વહી ગઈને આજે ભૂલતા નથી. તો યુવાનોને એટલું કહું કે ધર્મ માટે, રાષ્ટ્ર માટે એવું એક કાર્ય કરતા જજો, તમારી પેઢીઓને જગત યાદ કરે. ભલા માણા ફલાણા ભાઈનો દીકરો હતો, એ કાંઈક કામ કરતો ગયો, કાંઈક ઉજળું કામ કરતો ગયો. અને એવા જ્યારે ઉજળા કામ હોય ત્યારે